સમયનો હોય બાંધવ મધ્ય રાત્રિનો પહોર પામ્યો છે વીરા પોકરણ કડે જેવી ધીંગી ધરા પર મેઘ રાજા જરમોર જરમર વૃષવાના મંડાણ માંડ્યા છે બાંધવ આવા સમયની અંદર રાજ દરબારમાં રજપૂતાણી મિનડબાને બોલાવવાનું કામ શું છે વીરા? अरे राजमाता काम तो हमारे नहीं अपना महाराजा ने काम કર્યો છે. તને જાજી ખમાયું વીરા? ચૂકુ ચૂકુ જીવો બાંધવા તને જાજી ખમાયું હોય વીરા? ઘણા એ વર્ષોથી પ્રેરણે આવી કોઈ દિવસ મેં મારા સ્વામીના મુખ ઉદાસ જોયા નથી મારા નાથ. તમે તો સવારના સૂર્યોદય થતાની સાથે જ આપણા જ રેતના રખોપા કરવા ગયા હતા સ્વામી. નગરની પરત ફરતા કેમ તમારા મુખ પર આટલી ઉદાસી જણાય છે સ્વામી? જો કોઈ અમારો વાક કે ગુનો હોય તો સજા કરો મારા નાથ. એક અબડા નારીને જોઈને અવડું ફરીને ન ઉભા રહ્યો મારા નાથ, અવડું ફરીને ન ઉભો સ્વામી. લાવે છે ધણી 3 દીકરી હોવા છતાં આપણો વાંચ્ય અવતાર કઈ રીતે પડ્યો કે મને કોઈ વાત સમજાતી નથી સ્વામી. આપ દલાના ઉકેલે કરો રાજન, વાંચ્ય અવતાર કઈ રીતે પડ્યો કે મારા નાથ? અરે હા સતી રાણી, આજે હું પણ જાણું છું કે આ 3 દીકરીઓ આજે આપણા આંગણાની અંદર રમી રહી છે. હા સ્વામી. પણ સતી રાણી, આજે દીકરીઓ કોઈના રાજ રહ્યા નથી, મારા પણ ન રહી. નો રે સ્વામી. આજે આપણા ગયા પછી જો બાડો બોબડો લૂલો લંગડો જો એક પુત્ર હોય ને સતી, તો આજ પોકરણગઢના રાજ ચલાવે, આજે પોકરણગઢના રજવાડા સંભાળે. નહીતર એક દિવસે આજ પોકરણગઢના રજવાડાને મણમણના તાળા દેવાઈ જાય સતી. હા સ્વામી, એ વાત કેવી આપની પણ સત્ય છે ને એ જ વરુડી રયતની કેવી વાત પણ સત્ય લાગે છે સ્વામી. કે જે દીકરીને આજ સુધી આપણે દીકરા સમાન માનતા હતા ને મારા નાથ, એ દીકરીને આજ પાકું આવે કાલ પોતાના સાસરે વહી જાય સ્વામી. એ વાત રયતની કેવી તો સત્ય છે પણ મારા નાથ સ્વામી કહેવતમાં કીધું દીકરો ગમે એ ભૂલ કરે તો માવતર ઉઠીને મીઠો ઠપકો આપો, એ પણ એક પિતાની ફરજ બને છે રાજવી. એ જ રીતે આ તો આપણી ભોરુડી રયત કહેવાય સ્વામી. રેતનું કોઈ દિવસ એક રાજવીને માઠું લગાડવાનું ન હોય સ્વામી, માઠું લગાડવાનું ન હોય મારા નાથ. અરે હા સતી રાણી, આ જે હું ભરોડી રહી હતી આજ મારા દીકરા સમાન ગળી ગયો છે. આજે એ જ રહી હતી આજે ડગલે ને પગલે મને વાંજિયાના મેણા મારી રહી છે. હા સ્વામી. અરે સતી, તો આ વાંજિયાના મેણા હવે મારાથી સહન નથી થતા. જો આપ રજા આપતા હોય તો આજ શિવશંકરના શરણે જવું છે. આજ મારી કાયાના કલ્યાણ કરવા છે માટે હરખેથી મને વનમાં જવાની રજા આપો સતી, વનમાં જવાની રજા આપો. એ સ્વામી, એક વાંજિયાનું મેણું માર્યું તે આપ કહો છો કે પોકરણગઢ જેવી જ ધીંગી ધરા છોડીને હું દેશ વિદેશ અને શિવના તપમાં વહી જાવના રાજન. જો આપ કાશી વિશ્વનાથના ચરણે જશો તો આપણી ભોરડી પ્રજાનું જતન કોણ કરશે સ્વામી? અને એથી વિશેષ તો સ્વામી આપ જાઓ તો આપણા પોકરણગઢની રાજગાદીઓ પણ સુની થઈ જશે સ્વામી. અને સ્વામી એ તો સતી મિનળબાઈ જાણે દીકરીએ કોઈના રાજ રહ્યા નથી ને આપણા પણ નોરી રાજવી. જો આપને કાયના કલ્યાણ કરવા જવું હોય તો જરૂરથી તમને વિદાયો આપીશ, પણ એ જ આપણા આંગણીમાં પાપા પગલી પાડતી સગુણા જોગ જોગમાં 18 વર્ષના ઉંમરના થઈ ગયા મને કે તમને જાણ નથી મારા નાથ. બેનબા સગુણાના પીડા હાથ કરીને આપને ખુશી ખુશી વનમાં જવું હોય તો જજો સ્વામી, રાજી ખુશીથી વનમાં જજો મારા નાથ. અરે હા સતી રાણી,